નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ વિભાગના વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. 51. હડપ્પન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોકયાર્ડનું પ્રમાણ મળે છે? લોથલ. 52. હડપ્પન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તાંબુ. 53. ભારતની સંસ્કૃતિ કઈ કઈ નદીના કાંઠે વિકસી હતી? સિંધુ અને રાવી નદીના કાંઠે. 54. હડપ્પીયન સંસ્કૃતિમાં મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? મોહેજો દડો. 55. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે? મોહેજો દડો. 56. મોહેજો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? ભૂગર્ભ ગટર યોજના. 57. પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાનને શું કહેવાય? જનપદ. 58. મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થાના કયા બે પ્રકાર પડે છે? રાજતંત્ર અને ગણરાજ્ય. 59. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? સુરસેન. 60. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે ઉત્તર પ્રદેશ કયા નામથી ઓળખાતું હતું? કૌશલ. 61. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે વારાણસી કયા નામથી ઓળખાતું હતું? કાશી. 62. મહાજનપદ કેટલા હતા? 16. 63. મહાજનપદો કયા કાળમાં હતા? વૈદિક કાળમાં. 64. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? બિંબિસાર. 65. હર્યક વંશની રાજધાની કઈ હતી? મગધની રાજગૃહ. 66. હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? નાગવંશ. 67. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? બૌદ્ધ. 68. નાગવંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? નંદવંશ. 69. નંદવંશની સ્થાપના કોણે કરી હતી? મહાપદ્મનંદ. 70. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? મહાપદ્મનંદ. 71. સિકંદરના આક્રમણ સમયે મગધ પર કોનું શાસન હતું? ઘનાનંદ. 72. ગણનો સામાન્ય અર્થ શું થાય? સમૂહ. 73. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? 1. 74. બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાય છે? લામા. 75. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. 76. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? હિમાલયની તળેટીમાં કપિલવસ્તુ નગરી પાસે લુંબિની વનમાં. 77. ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો. પિતા શુદ્ધોધન, માતા માયાવતી.
78 ગૌતમ બુદ્ધના પત્ની અને પુત્રનું નામ જણાવો. પત્ની યશોધરા, પુત્ર રાહુલ. 79 ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ કયા નામે ઓળખાય છે? મહાભિનિષ્ક્રમણ. 80 બોધિગયા કયા રાજ્યમાં આવેલ છે? બિહાર. 81 ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? વૈશાલી નજીક, કુશીનારા, બિહાર. 82 ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? પાલી. 83 કયા ગ્રંથોમાં ગુરુ અને શિષ્યો વચ્ચેની વાતચીતનું સંકલન કરવામાં આવ્યું છે? ઉપનિષદ. 84 મહાવીર સ્વામીનું બાળપણનું નામ જણાવો. વર્ધમાન. 85 મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? પટણા નજીક, કુંડગ્રામ, હાલનું બિહાર. 86 મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો. માતા ત્રિશલા દેવી, પિતા સિદ્ધાર્થ. 87 મહાવીર સ્વામીની પત્ની અને પુત્રીનું નામ જણાવો. પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શની. 88 મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો જણાવો. 1 સત્ય, 2 અહિંસા, 3 અસત્ય, 4 અપરિગ્રહ, 5 બ્રહ્મચર્ય. 89 ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ કયું છે? બોધિગયા. 90 ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? સાંખ્ય. 91 મહાવીર સ્વામીના ઉપદેશ કઈ ભાષામાં હતો? પ્રાકૃત અને અર્ધમાગધી. 92 મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું હતું? પાવાપુરી. 93 અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? જૂનાગઢની ગિરનાર તળેટી પાસે. 94 મૌર્ય યુગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 322માં. 95 સમ્રાટ અશોકના પિતાનું નામ જણાવો. બિંદુસાર. 96 સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા હતા? પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા. 97 પ્રાચીન સમયમાં ઓરિસ્સા કયા નામે ઓળખાતું હતું? કલિંગ. 98 સમ્રાટ અશોક કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી ધર્મ ઉપદેશક બન્યા હતા? ઉપગુપ્ત. 99 મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. 100 ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી? ચાણક્ય, વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય. આ 3 વ્યક્તિ એક જ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.